आज राजकोट महानगर भारतीय जनता पार्टी द्वारा तमाम वोर्डना कार्यकर्ताओं, शहरनी संगठन टीम, धारासभ्यश्रीओ द्वारा महाराष्ट्र में जे रीते स्थानिक स्वराज्यनी चूंटणी एटले कोर्पोरेशननी चूंटणीमां भारतीय जनता पार्टी अने साथी पक्षोनो भव्य विजय थयो छे। एना उजवणीना भागरूपे आजनो कार्यक्रम राखवामां आवेलो अने महाराष्ट्रनी जनताने खूब खूब अभिनंदन आपुं छुं। અને જે ચૂંટાયેલા જેઓ કોર્પોરેશનમાં જેણે વિકાસની રાજનીતિને વરી અને જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે જીતા છે એ બધાને પણ ખૂબ ખૂબ શુભકામના। અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિકાસની રાજનીતિ છે અને લોકોએ હંમેશા એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય કે દિલ્હી હોય, તમામ જગ્યાએ વિકાસની રાજનીતિને લોકોએ સ્વીકારી છે। અને ભારતીય જનતા પાર્ટી सांस्कृतिक राष्ट्रवादनी साथे जे कांई आपणो विकास थई रह्यो छे ए आ देश जे 2047 में विकसित भारत बने एना माटे प्रयत्न करी रह्या छे मोदी साहेब। त्यारे खूब खूब बधाने शुभकामना पाठवुं। 25 वर्ष बाद सौथी मोटी नगरपालिका एटले के बृहद मुंबई नगरपालिका में भारतीय जनता पार्टी गठबंधननो भव्यથી भव्य विजय थयो छे। फरी एकवार विकासनो विजय थयो छे। फरी एकवार दरेक लोकोए नकारात्मक राजनीतिने झाकारो आप्यो छे અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે વિકાસની રાજનીતિ છે એને અપનાવી છે। 25 વર્ષ બાદ ખૂબ ભવ્ય ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને એક પછી એક ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે એ લોકો અપનાવી રહ્યા છે। અને આ વખતે તો સવિશેષ એવું જોવા મળે છે કે મુંબઈમાં યુવાનોએ સવિશેષ ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કર્યું છે, કારણ કે યુવાનો પણ વિકાસની રાજનીતિને ઈચ્છે છે અને એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય મહારાષ્ટ્રમાં થયો છે। ત્યારે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા। ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસને સૌ લોકોએ અપનાવી છે।